જ્યારે આયુર્વેદની વાત કરવામાં આવે છે ત્યારે વાત પિત્ત કફ આ ત્રણેય દોષોની મૂળથી વાત કરવામાં એટલે કે બેઝથી વાત કરવામાં આવે છે. આ ત્રણેય દોષો વિશે વાગ્ભટ ઋષિ કહે છે વાયુ પિત્તમ કફસ્યતિ ત્રયો દોષા સમાસત વિકૃતા દેહમ ધંતિ તે વર્ત્યંતી ચ. એટલે કે શરીરમાં જે ત્રણ દોષ છે તેને ત્રિદોષ કહેવામાં આવે છે. એટલે કે શરીરના ત્રણ દોષ વાયુ પિત્ત અને કફ તે જ્યારે વિકૃત થાય છે એટલે કે વધે છે અથવા ઘટે છે ત્યારે શરીરમાં ઘણા બધા રોગો ઉત્પન્ન કરે છે. અને ત્રણેય દોષો જ્યારે સમાવસ્થામાં રહે છે ત્યારે શરીર સ્વસ્થ રહે છે. આયુર્વેદ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતમાં વાત પિત્ત કફ એ ત્રણેય દોષોનું બહુ જ મહત્વ છે. ઇવન એટલે કે આપણી જે પ્રકૃતિ છે શારીરિક પ્રકૃતિ છે એ પણ દોષના આધારે નક્કી થાય છે કે તમારા શરીરમાં કયા દોષનું ડોમિનન્સ વધારે છે એટલે કે વાત પિત્ત કફ કયા દોષનું ડોમિનન્સ વધારે છે એ અનુસાર તમારી શરીરની પ્રકૃતિ નક્કી થાય છે. આ સિવાય ઋતુ અનુસાર પણ દોષોમાં ફેરફાર થાય છે. આ સિવાય ઉંમર અનુસાર પણ દોષોમાં ફેરફાર થાય છે. જેમ કે બાલ્યાવસ્થામાં એટલે કે તમે નાના હો છો ત્યારે તમારા શરીરમાં કફ દોષ પ્રધાન હોય છે, યુવાવસ્થામાં પિત્ત દોષ પ્રધાન હોય છે અને વૃદ્ધાવસ્થામાં વાત દોષ પ્રધાન હોય છે. તો આપણે હંમેશા સ્વસ્થ રહેવા માટે ત્રણેય દોષોને સમાવસ્થામાં રાખવા જરૂરી છે. તો તેના માટે આપણે શું કરી શકીએ? તો તેના માટે આયુર્વેદ શાસ્ત્રમાં બે પ્રકારની ચિકિત્સા બતાવી છે, શમન ચિકિત્સા અને શોધન ચિકિત્સા. તો તેના વિશે વાગ્ભટ ઋષિ શું કહે છે? શરીર જનાનામ દોષાનામ ક્રમેણ પરમૌષધમ. એટલે કે શરીર સંબંધી દોષોની આપણે સૌથી સારી ચિકિત્સા કરવી છે તો ક્રમ આ પ્રમાણે છે: શમન ચિકિત્સા અને શોધન ચિકિત્સા. શમન ચિકિત્સા એટલે ઔષધિ દ્વારા તમારે દવા કરવાની કે સારવાર કરવાની હોય છે, અને શોધન ચિકિત્સા એટલે પંચકર્મ, જે આયુર્વેદ શાસ્ત્રમાં 5 પ્રકારના પંચકર્મ આપ્યા છે એના વિશેની વાત છે. તો આજના આપણે આ વિડીયોમાં શોધન ચિકિત્સા વિશે નહીં, શમન ચિકિત્સા વિશે વાત કરીશું. તમારા શરીરમાં વાયુ વધ્યો છે કઈ રીતે ખબર પડે? તો કે તમને શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો એટલે કે કમરમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો, ખંભામાં દુખાવો, કોઈ જગ્યાએ દુખાવો છે તો એનો મતલબ એમ છે કે તમારા શરીરમાં વાયુ વધ્યો છે. કારણ કે વાયુ સિવાય શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થાય નહીં. એટલે કે તમારા શરીરમાં વાયુ વધ્યો હોય તો જ દુખાવો થાય. આ સિવાય વાત દોષ માટે કહેવામાં આવ્યું છે તત્ર વૃક્ષ શીત લઘુ સૂક્ષ્મ ચલોચ અનિલા. એટલે કે તેમાં સૌથી પહેલો ગુણ વૃક્ષ બતાવેલો છે. વૃક્ષ એટલે શરીરમાં કોરાપણું થવું, એટલે શરીરમાં તમારે ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે. આંતરડામાં પણ ડ્રાયનેસ ઉત્પન્ન થાય છે. એના કારણે શું થાય છે? તમને કબજિયાત થાય છે. કારણ કે આંતરડા કોરા પડે તો તમને કબજિયાતમાં વધારો થાય છે. આ પણ એક વાયુનું લક્ષણ છે. આ સિવાયના લક્ષણોમાં વાયુ વધવાથી તમારું શરીર દુબળું થશે, કોરું થશે, ડ્રાય થશે, કાળું એટલે વાન તમારો કાળો પડશે, અને વાયુના કારણે તમારે મનમાં પણ ચંચળતા ઉત્પન્ન થશે. એટલે કે તમારું મન સ્થિર નહીં રહે, ઘણા બધા વિચારો આવશે, ચિંતા થશે. આ બધા વાયુ વધવાના, તમારા શરીરમાં વાયુ વધવાના લક્ષણો છે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં વાયુના કારણે થતી 80 પ્રકારની બીમારી બતાવેલી છે. તો આ વાયુના શમન માટેની સૌથી શ્રેષ્ઠ ઔષધિ કઈ છે? તો વાયુના શમન માટેની સૌથી શ્રેષ્ઠ ઔષધિ તેલ છે. તેમાં પણ કાળા તલનું તેલ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. આયુર્વેદ શાસ્ત્રમાં જે વાયુના ગુણ કહેલા છે તત્ર વૃક્ષ શીત લઘુ સૂક્ષ્મ ચલોચ અનિલા, તો તેલના ગુણ તેની વિરુદ્ધના છે. જો વાયુ વૃક્ષ છે તો તેલ સ્નિગ્ધ છે, વાયુ શીત છે તો તેલ ઉષ્ણ છે. તો આવી રીતે જે તેલના ગુણ છે વાયુથી વિરુદ્ધના છે. એટલે તેલના સેવનથી તમારા શરીરમાં વાયુનું શમન થાય છે. તો આ તલના તેલનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો? તો તલનું તેલ તમે રોજિંદા ભોજનમાં પણ એટલે કે શાક વઘારવામાં એમાં પણ કરી શકો છો. આ સિવાય તમે રાતે સૂતી વખતે અડધા કપ કે અડધા ગ્લાસ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી તલનું તેલ નાખીને પણ પી શકો છો. જેથી શું થશે કે તમારા આંતરડાને ઓઇલિંગ મળશે અને તમારી કબજિયાતમાં પણ ફાયદો થશે અને તમારા સાંધાને પણ ઓઇલિંગ મળશે. આ સિવાય તમે સવારે ભૂખ્યા પેટે પણ ગરમ પાણી સાથે 1 થી 2 ચમચી કાળા તલનું તેલ લઈ શકો છો. એના પછી તમારે 1 થી અડધો ગ્લાસ ગરમ પાણી પીવું, જેથી તમારા ગળામાં ચોંટેલું તલનું તેલ
તમારા પેટમાં ઉતરી જાય ને તમને ગળામાં ચિકાશ ને એવું ન લાગે અને તમને ખરેડી કે એવું ન પડે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં દિનચર્યામાં અભ્યંગનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે કે તમારે શરીર ઉપર તલના તેલનું માલિશ કરવું. તલના તેલના માલિશ કરવાથી તમને શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. વાયુ તો ઓછો થાય છે, પણ એવું કહેવામાં આવે છે કે રેગ્યુલર તલના તેલના અભ્યંગથી તમારું ગઢપણ પણ મોડું આવે છે. એટલે કે તમે લાંબો સમય સુધી જવાન રહી શકો છો. તે તમારો થાક દૂર કરે છે, તમારી આળસ દૂર કરે છે અને રેગ્યુલર અભ્યંગ કરવાથી તમને કામ કરવામાં પણ મન પ્રવૃત્ત થાય છે. હવે આપણે પિત્ત વિશે વાત કરીએ છીએ. તો પિત્ત શરીરમાં ચયાપચય એટલે કે જ્યારે પિત્ત પ્રાકૃત અવસ્થામાં રહે છે ત્યારે તમારું પાચન સારું રાખવામાં ખૂબ મદદ કરે છે. પરંતુ જ્યારે પિત્ત વિકૃત થાય છે એટલે કે વધે છે અથવા ઘટે છે ત્યારે શરીરમાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે. જેમ કે તમને શરીરમાં બળતરા થાય છે, પરસેવો થાય છે, શરીરમાં ગરમી થાય છે, મોઢામાં ચાંદા પડે છે, ગુદ વાટે પણ બળતરા થાય છે, શરીરમાંથી કોઈ જગ્યાએથી બ્લીડિંગ થાય છે. આ સિવાય ઘણા બધા બીજા લક્ષણો પણ તમને પિત્તના જોવા મળે છે. આ સિવાય પિત્ત વધવાથી તે લોહી સાથે ભળે છે તો લોહીનો બગાડ પણ કરે છે. તો એના કારણે તમને ઘણા બધા ચામડીના રોગો થાય છે, વાળ ખરે પણ છે, વાળ સફેદ પણ થાય છે. તો આવી રીતે પિત્ત વધવાના લક્ષણો તમે જોઈ શકો છો. જે લોકોમાં પિત્ત દોષ વધે છે એ લોકોનો સ્વભાવ પણ ગુસ્સાવાળો અને ચીડિયો થઈ જાય છે. અને આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં પિત્તના કારણે 40 પ્રકારની બીમારીનું પણ વર્ણન કરેલ છે. આ પિત્તના શમન માટે સૌથી શ્રેષ્ઠ ઔષધિ ગાયનું ઘી છે. તો આ ગાયનું ઘી આપણે કેવી રીતે ઉપયોગ કરવો? તો તમે રોજિંદા જીવનમાં ભોજનમાં એટલે કે વઘારમાં પણ તમે ગાયનું ઘી લઈ શકો છો. આ ઉપરાંત તમે દાળમાં પણ ઉપરથી ગાયનું ઘી નાખીને લઈ શકો છો, ભાતમાં પણ ઉપરથી ગાયનું ઘી નાખીને લઈ શકો છો, અને તમે રોટલીને ઉપરથી ચોપડીને પણ ગાયનું ઘી લઈ શકો છો. તો આવી રીતે તમે રેગ્યુલર ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમને એમ થાય કે મારે ગાયનું ઘી કેટલી માત્રામાં લેવું, તો તમે 2 થી 4 ચમચી રોજ આરામથી ગાયનું ઘી લઈ શકો છો. આ સિવાય નસ્ય માટે પણ તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. નસ્ય માટે તમારે રોજ રાતે બંને રાતમાં 2 થી 3 ટીપા ગાયના ઘીના નાખી શકો છો. આ સિવાય પાદાભ્યંગ એટલે કે પગના તળિયે અને પગમાં પણ તમે ઘીથી માલિશ કરો છો તો તમારા શરીરમાં પિત્ત ઓછું કરવામાં મદદ થાય છે અને તમારા શરીરમાંથી ગરમી ઓછી થાય છે. તો આવી રીતે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં ગાયના ઘીને વિશર કહેલું છે. એટલે કે તે તમારા શરીરમાં રહેલા ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે. તો આવી રીતે આયુર્વેદ શાસ્ત્રમાં પિત્તના શમન માટેની સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા ગાયનું ઘી કહેલી છે. કફ જ્યારે પ્રાકૃત અવસ્થામાં રહે છે ત્યારે તે શરીર માટે બહુ સારું છે અને તે શરીરને ધારણ કરવામાં અને સ્થિર રાખવામાં ખૂબ મદદ કરે છે. પરંતુ જ્યારે કફ દોષ વધે છે ત્યારે ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. જેમ કે કફને લગતા શરદી, ઉધરસ, શ્વાસ, આ બધા રોગો ઉત્પન્ન થાય છે. આ સિવાય તમારું શરીર પણ વધે છે એટલે કે મેદ ધાતુ દૂષિત થાય છે અને તમારા વજનમાં પણ વધારો થાય છે. આ સિવાય તમને નિંદ્રામાં પણ એટલે કે ઊંઘ વધારે આવે છે, આળસ ચડે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી અને કફ વધવાથી તમારું શરીર એદીલું એટલે કે આળસુ થઈ જાય છે. તમને કોઈ પણ વસ્તુમાં આળસ ચડે છે. તો આ બધા લક્ષણો કફ વધવાના છે. આ સિવાય કફ દોષ વધવાથી ઘણીવાર તમને ચામડીના રોગો પણ થાય છે. એટલે કે ખંજવાળ આવે છે, શરીરમાં ગુમડા થાય છે, પરુ ઉત્પન્ન થાય છે. આ ઘણી બધી વસ્તુ તમને કફ દોષથી થઈ શકે છે. તો આ કફ દોષની સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા આયુર્વેદમાં મધ એટલે કે હની કહેલ છે. મધ એ સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા કફના શમન માટેની આયુર્વેદ શાસ્ત્રમાં કહેલી છે. આયુર્વેદ શાસ્ત્રમાં મધનો ગુણ વૃક્ષ કહેલો છે, તેને કફજ્ઞ કહેલ છે. એટલે કે તમારા વધેલા કફના શમન માટે મધ ખૂબ મહત્વનું છે. આ સિવાય મધ લેખનનું કામ કરે છે. એટલે કફના કારણે તમારું જે મેદસ્વીતા એટલે કે શરીર વધ્યું છે, મેદ ધાતુ બગડી છે, તો લેખન કાર્ય કરી અને તમને શરીર પાતળું કરવામાં પણ ખૂબ મદદ કરે છે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં પુરાણું મધ એટલે કે જેમ જૂનું મધ હોય
તે લેખન કાર્ય એટલે કે તમને શરીર ઘટાડવામાં ખૂબ મદદ કરે છે અને તમારી મેદ ધાતુને ઓગાળવામાં ખૂબ મદદ કરે છે. પરંતુ મધ લેવામાં એક ખ્યાલ રાખવાનો છે કે તમારે ગરમ વસ્તુ હારે અને ગરમ કોઈ પણ તાસીરની વસ્તુ હારે મધ લેવાનું નથી. જેમ કે તમારે ગરમ પાણીમાં નાખીને પણ મધ લેવાનું નથી. તીખી તળેલી વસ્તુ સાથે પણ તમારે મધ લેવાનું નથી. જે તાસીરમાં ગરમ હોય તે વસ્તુ હારે તમારે મધ લેવું નહીં. એ તો તે તમને ઘણા બધા રોગો ઉત્પન્ન કરી શકે છે. એમાં પણ તમારે મધને ગરમ તો બિલકુલ થવા દેવું નહીં. તો તેના માટે તમારે શું કરવું જોઈએ કે સૌથી પહેલાં પાણી ઉકાળી લેવું. ઠંડુ થઈ જાય પછી એમાં 2 ચમચી મધ નાખી અને તમે નિયમિત તેનું સેવન કરવાથી તે તમારી મેદ ધાતુ પણ ઘટાડશે અને ચરબી પણ ઘટાડશે. આ સિવાય આયુર્વેદ શાસ્ત્રમાં મધને યોગવાહી કહેલું છે. એટલે કે તે તમે કોઈ પણ ઔષધિ સાથે લ્યો છો તો તે તમારા સ્ત્રોતો એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેલ સુધી તે ઔષધિને પહોંચાડવાનું કામ કરે છે. તો આપણે આજના વિડીયોમાં જોયું કે વાત પિત્ત કફ એ ત્રણેય દોષો જ્યારે વધેલા હોય તો તેની માટે સૌથી સસ્તી અને સારી ઔષધિ કહે તો વાત માટે આપણે કાળા તલના તેલની વાત કરી, પિત્ત માટે આપણે ગાયના ઘીની વાત કરી અને કફ માટે આપણે મધની વાત કરી. તો મિત્રો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે એવી આશા સાથે નિર્મું છું. જય ધન્વંતરી.